જેવી રીતે પરીક્ષાનું પરિણામ આવે ને આપણને ખબર પડે કે આ વર્ષે વિદ્યાર્થીએ કેવું પરફોર્મન્સ કર્યું, એવી જ રીતે જ્યારે જીડીપીના ડેટા આવે ને ત્યારે આપણને ખબર પડે કે દેશમાં ખરેખર કેટલી પ્રગતિ થઈ. અને આ વર્ષના પ્રથમ ત્રિમાસિકના જીડીપી ડેટા આવ્યા છે. પ્રથમ ત્રિમાસિક એટલે એપ્રિલથી જૂન સુધીના ડેટા, જે પ્રમાણે આપણે 7.8%ના ગ્રોથ રેટે આગળ વધી રહ્યા છીએ એવું બતાવે છે. હવે આ જે જીડીપી ડેટા આવ્યા એ શેના પ્રમાણે ગણતરી કરવામાં આવ્યા, ચલો તેની વાત કરીએ. આ જે જીડીપી ડેટા છે એ મુખ્ય 4 ફેક્ટર પર ડિપેન્ડ કરે છે. પહેલું છે કન્ઝમ્પશન, એટલે કે ભારતના લોકો કઈ રીતે વસ્તુ ખરીદી કરી રહ્યા છે, કેટલા પ્રમાણમાં વસ્તુ ખરીદી કરી રહ્યા છે એ બધી ગણતરી કરવામાં આવે. બીજું છે ઇન્વેસ્ટમેન્ટ, ભારતના જે ધંધાર્થી લોકો છે એ પોતાના બિઝનેસમાં કઈ રીતનું રોકાણ કરી રહ્યા છે, કઈ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે એના પર ડિપેન્ડ કરે. ત્રીજું છે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, ગવર્મેન્ટ કઈ રીતે લોકોના વેલફેર માટે કામ કરી રહી છે, કઈ રીતની યોજનાઓ બનાવી રહી છે, કઈ રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે એના પર ડિપેન્ડ કરે. ચોથું છે નેટ એક્સપોર્ટ. એક વસ્તુ સમજો, નેટ એક્સપોર્ટ એટલે ટોટલ એક્સપોર્ટ માઇનસ ટોટલ ઇમ્પોર્ટ કરવાથી મળે. એટલે આ જે 4 ફેક્ટર છે એના પ્રમાણે પ્રથમ ત્રિમાસિક ડેટા 7.8% મળે છે, જે પાછલા 5 ત્રિમાસિક ડેટા કરતાં વધુ છે, જે બતાવે છે કે પાછલા વર્ષના કમ્પેરમાં આ વર્ષે આપણે સારી રીતે આગળ વધી રહ્યા છીએ. પણ એક વસ્તુ સમજો, પાછલા વર્ષમાં ઇલેક્શન હતું જે જીડીપી ડેટાને અફેક્ટ કરે છે. હવે આમાં તમારો શું વ્યૂ છે એ મને કમેન્ટમાં જરૂર જણાવો.